નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વન ટચ એજ્યુકેશન ચેનલ અને હું છું ભરત પટેલ। આજે આપણે એક એવા વિષયની ચર્ચા કરવાની છે કે બોર્ડ દ્વારા ગ્રેસિંગ માર્ક્સ કઈ રીતે આપવામાં આવે છે અને એની ફોર્મ્યુલા શું છે, કેવા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળવાપાત્ર હોય છે, કેટલા વિષયમાં નપાસ થાય તો ગ્રેસિંગ માર્ક્સ મળે છે અથવા એક જ વિષયમાં મળે છે કે 2-3 વિષયમાં મળી શકે છે, એ સંપૂર્ણ બાબતે તમારી જે અંદર રહેલા છે કે કઈ રીતે છે જિજ્ઞાસા છે, જે જાણવાની ઈચ્છા છે, તો એ માટે આપણે આજે સંપૂર્ણ વિડીયો કરવાના છે તૈયાર, અને એ પણ માર્કશીટોના ઉદાહરણ દ્વારા। તો પ્લીઝ તમે આ વિડીયોને અંત સુધી જોજો। તમને નહીં પણ તમારા મિત્રને પણ કામ લાગે, અથવા તો તમને એક પ્રકારની માહિતી હોય તો તમે બીજા મિત્રોને કે તમારા સગા સંબંધીઓને પણ એના વિશેની જાણકારી આપી શકો। તો ચાલો સ્ક્રીન ઉપર શરૂ કરીએ એ પહેલાં એક થોડી વાત કરી નાખીએ કે ગ્રેસિંગ માર્ક્સ આપે છે ત્યારે માર્ક્સની અંદર જે ફૂદરડી દોરેલી હોય છે એ ફૂદરડી એ ગ્રેસિંગ માર્ક્સ આપેલા હોય છે, એટલે કે એક પ્રકારનું વિદ્યાર્થીને જીવંત દાન મળેલું હોય છે, અને આ જીવંત દાન છે એ બોર્ડ દ્વારા આપવામાં આવે છે। એના માટે ફોર્મ્યુલા શું છે, તો કે ફોર્મ્યુલા એ છે કે બોર્ડને ગ્રેસિંગ માર્ક્સ આપવાની જરૂરિયાત કેમ છે, તો કે બોર્ડને 50% કરતાં ઓછું પરિણામ ઓલ ઓવર આવે ત્યારે ગ્રેસિંગ માર્ક્સ આપી અને 50% કરતાં ઉપર પરિણામ પહોંચાડે છે, જેથી કરી જે આગળના વર્ગો છે એ વર્ગો ઉપર એની અસર પડે નહીં। એટલે કે 10મા ધોરણની અંદર ગ્રેસિંગ માર્ક્સ આપી અને 11ના અને 12ના જે સાયન્સના વર્ગો છે અને કોમર્સના વર્ગો છે, આર્ટ્સના વર્ગો છે, તે વર્ગોની અંદર સંખ્યા જળવાઈ રહે તે માટે કરી અને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવતું હોય છે। હવે એચએસસીમાં એટલે કે ધોરણ 12માં પણ એ પ્રકારનું થાય છે, સામાન્ય પ્રવાહ હોય, કોમર્સ હોય કે વિજ્ઞાન પ્રવાહ હોય, તો એની અંદર પણ ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે છે, જેથી કરી કોલેજની અંદર આગળના જે અભ્યાસક્રમો છે તેની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા જળવાઈ રહે। તો હવે આ ગ્રેસિંગ માર્કની ફોર્મ્યુલા શું છે તે આપણે સ્ક્રીન ઉપર માર્કશીટોના ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। એ પહેલાં તમે જો આ ચેનલ ઉપર નવા હો અથવા તો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, સાથે સાથે બેલ આઇકનને પણ ટચ કરો જેથી તમે અમારી સાથે જોડાયેલા રહો। તો ચાલો શરૂ કરીએ ગ્રેસિંગ માર્ક્સની ફોર્મ્યુલા કઈ રીતે આપવામાં આવે છે ઉદાહરણ સાથે। તો અહીંયા એક ઉદાહરણ તરીકે માર્કશીટ આપેલી છે કે જે કોઈ એક વિદેશ નામના વિદ્યાર્થીની માર્કશીટ છે। આ ઉદાહરણ તરીકે છે, તો એના આપણે પહેલાં તો ગુણની વાત કરીએ કે ગુજરાતી વિષયની અંદર તેણે બોર્ડની એક્ઝામમાંથી જે 70 ગુણના હોય છે એ 70માંથી એણે 45 ગુણ મેળવેલા છે, શાળા કક્ષાએ તેણે 17 ગુણ મેળવેલા છે, અને કુલ ગુણ એને ગુજરાતીમાં 62 થાય છે। આવી રીતે સામાજિક વિજ્ઞાનની અંદર પણ 41, 19 અને કુલ ગુણ થાય છે 60। ગણિત વિષયની વાત કરીએ તો બોર્ડની પરીક્ષામાં 70માંથી એણે 19 ગુણ મેળવેલ છે, શાળા કક્ષાની જે 30 ગુણની હોય છે મૂલ્યાંકન તેમાંથી તેણે 13 ગુણ મેળવેલ છે, અને તેના કુલ ગુણ થાય છે 32, એટલે કે ગણિત વિષયની અંદર તે આમ નપાસ થાય છે। પછી વિજ્ઞાન ટેકનોલોજીની વાત કરીએ તો એમણે બોર્ડના પેપર 70 ગુણમાંથી 35 માર્ક્સ મેળવેલ છે, શાળા કક્ષાએથી 30માંથી 18 માર્ક્સ મેળવેલા છે, અને કુલ ગુણ વિજ્ઞાનમાં થાય છે 53। અંગ્રેજી વિષયની વાત કરીએ તો બોર્ડના 70 ગુણમાંથી 28 મેળવેલ છે, શાળા કક્ષાના 30 ગુણમાંથી 14 ગુણ મેળવેલ છે, અને કુલ ગુણ થાય છે 42। હવે સંસ્કૃત વિષયમાં પણ આવી રીતે છે કે બોર્ડની કક્ષાની અંદર પેપરમાંથી 32 ગુણ, શાળા કક્ષાના મૂલ્યાંકનમાંથી 16 ગુણ, અને કુલ થાય છે 48। હવે આ એક બાળક છે કે જે ગણિત વિષયની અંદર નપાસ થયેલો જોવા મળે છે, તો કે આને ગ્રેસિંગ માર્ક્સ મળે કે ન મળે, એટલે કે આને કૃપા ગુણ મળે કે ન મળે, તો એના માટે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવે છે, અને એ નક્કી નિયમોને આધારે તેને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે છે। હવે ગ્રેસિંગ માર્ક આપવા માટે કઈ ફોર્મ્યુલા છે, તો કે સૌ પ્રથમ તો એ જે બાળક જે વિષયમાં નપાસ થયો હોય એ વિષય સિવાયના બીજા વિષયો જોવામાં આવે છે કે બીજા વિષયોની અંદર, એટલે કે અહીંયા જોઈએ તો કે ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી, અંગ્રેજી અને સંસ્કૃત, એટલે કે તમામે તમામ વિષયનો કુલ જે સરવાળો છે એને ધ્યાનમાં લેવામાં આવે છે, અને આના માટેની ફોર્મ્યુલા છે કે કુલ ગુણ મેળવેલા હોય
એને 6 વડે ભાગવામાં આવે છે, એટલે કે એના જે ટકા થાય છે, તો અહીંયા આને 297 ગુણ કુલ મેળવેલા છે, તેને 6 વડે ભાગવાથી તેને ટકા મળે છે 49.5%. હવે આમાંથી -33 બાદ કરવામાં આવે છે અને પાછળ વધે છે 16.5%. એટલે કે આ બાળકની અંદર બોર્ડ દ્વારા જે નક્કી કરવામાં આવે કે આ વખતે આપણે ગ્રેસિંગ કેટલા ગુણનું આપવું છે, 8% આપવું છે, 10% આપવું છે, 15% આપવું છે કે 5% આપવું છે. તો એના આધારે ધારો કે બોર્ડ દ્વારા 10% ગ્રેસિંગ નક્કી કરવામાં આવ્યું અને આ બાળકના ગુણ જોતા એવું લાગે છે કે આને તો 16% સુધીનું પણ ગ્રેસિંગ મળી શકે છે. તો હવે આ બાળકની અંદર ગણિત વિષયની અંદર વાત કરીએ તો 1 ગુણની જરૂર પડે છે અને ઓલરેડી 32 ગુણ તો છે અને 1 ગુણ એને ઉમેરી અને એના ગુણ કેટલા કરી દેવામાં આવે છે તો કે 33 કરી દેવામાં આવે છે અને એ બાળક પાસ થઈ જાય છે. હવે આવી રીતે જો આગળ વાત કરીએ તો કે હજી આપણે આગળ એક બીજું ઉદાહરણ લઈને સમજીએ કે કોઈ બાળક એવો છે કે જેને ગ્રેસિંગ માર્ક્સ કેમ ન મળી શકે. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે મને ગ્રેસિંગ માર્ક્સ મળવા પાત્ર છે કે નથી. તો એનું એક ઉદાહરણ લઈ લઈએ કે અહીંયા આપણે પરેશ નામના એક બાળકના ઉદાહરણ તરીકે માર્કશીટ લીધેલી છે અને તેના ગુજરાતીની અંદર 46 ગુણ છે, સામાજિક વિજ્ઞાનમાં 58 છે, ગણિતમાં 27 છે, વિજ્ઞાન ટેકનોલોજીમાં 28 છે, અંગ્રેજીમાં 25 છે અને સંસ્કૃતમાં 49 ગુણ મેળવેલા છે. હવે તેના કુલ ગુણ થાય છે 233. હવે આ બાળક છે, આ બાળક 2 વિષયની અંદર નપાસ થયેલો જોવા મળે છે, એટલે કે ગણિત અને વિજ્ઞાનની અંદર આ બાળક નપાસ છે. તો હવે આને ગ્રેસિંગ આપવા માટે બોર્ડ શું ધ્યાનમાં લેશે તો કે કુલ ગુણ, એટલે કે કુલ ગુણ છે 233/6 અને એને કરવામાં આવશે 38.83% થાય છે અને પછી એ 38.83%માંથી 33 બાદ કરવામાં આવે છે તો પાછળ વધે છે 5.83%. હવે આ બાળકની અંદર વધારેમાં વધારે ગ્રેસિંગ આપી શકાય તો 5 ગુણનું આપી શકાય, પણ આ બાળકની અંદર ગણિત જે વિષય છે એની અંદર 27 ગુણ છે, એટલે કે એને 33 ગુણ કરવા માટે અહીંયા એને 6 ગુણનું ગ્રેસિંગની જરૂર રહે છે. પછી વિજ્ઞાન ટેકનોલોજી છે તો એની અંદર પણ વાત કરીએ તો એને 5 ગુણના ગ્રેસિંગની જરૂર પડે છે, એટલે કે વધુમાં વધુ આ બાળકને 5.83 ગુણનું ગ્રેસિંગ આપી શકાય છે, પણ આ બાળકને ઓલરેડી 11 ગુણ કરતાં વધારે ગ્રેસિંગની જરૂર પડે છે. તો આ જે બાળક છે એ બાળકને ગ્રેસિંગ આપવામાં આવશે નહીં, એટલે કે આ બાળક આવા પ્રકારના જો માર્ક્સ હશે તો એ બાળક પાસ ગણાશે નહીં, એ બાળકને નપાસ જાહેર કરવામાં આવે છે. હવે તમને એવું થતું હશે કે અમુક બાળક એક જ વિષયની અંદર નપાસ હોય છે છતાં પણ તેને ગ્રેસિંગ માર્ક્સ નથી મળતા અને અમુક વિદ્યાર્થીઓ હોય છે કે જે 2 કે 3 વિષયની અંદર નપાસ હોય છે અને તેમને ગ્રેસિંગ માર્ક્સ મળી જાય છે. તો આવું કેમ થાય છે? તો એ માટે વિદ્યાર્થીઓ આગળના એના જે કુલ ગુણ છે એ કુલ ગુણને જ ધ્યાનમાં લેવામાં આવે છે. તમે કેટલા વિષયની અંદર નપાસ થયા છો એ ધ્યાનમાં લેવામાં આવતું નથી, એટલે કે 2 વિષયની અંદર નપાસ હોય તો પણ ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે, 1 વિષયની અંદર નપાસ હો અને તમારા ઓલ ઓવર ગુણ જે કુલ ગુણ છે એ ઓછા હોય તો તમને ગ્રેસિંગ માર્ક્સ મળી શકતા નથી. ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા જય નામનો વિદ્યાર્થી છે એની માર્કશીટ આપેલી છે અને એક વીર નામના વિદ્યાર્થીની માર્કશીટ છે. તો હવે જયની વાત કરીએ તો જય વિદ્યાર્થી છે એ ફક્ત ને ફક્ત વિજ્ઞાનની અંદર નપાસ થયેલો જોવા મળે છે કે એને 26 ગુણ છે, બાકીના બધા જ વિષયની અંદર તે પાસ છે, એટલે કે 33+ છે અને 33+ હોય એટલે પાસ કહેવામાં આવે છે. હવે આને ફોર્મ્યુલા શું હોય છે તો કે કુલ ગુણ એને છે 209. હવે કુલ ગુણ 209 ભાગ્યા 6 કરવામાં આવે તો એને ટકા મળે છે 34.83 અને આ 34.83ને -33 કરવામાં આવે છે તો પાછળ વધે છે 1.83, એટલે કે આ બાળકને વધારેમાં વધારે 1.83 ગુણનું ગ્રેસિંગ મળી શકે છે, એટલે કે વધુ ગ્રેસિંગ મળે નહીં. પણ આ બાળકને 26 ગુણ છે એટલે કે લગભગ આ બાળકને 8 ગુણનું ગ્રેસિંગની જરૂર છે, પણ આ બાળકને વધુમાં વધુ 1.83 જ ગ્રેસિંગ આપી શકાય છે, એટલે કે એક વિષયની અંદર નપાસ હોવા છતાં આને ગ્રેસિંગ મળતું નથી, એટલે કે આ બાળકને નપાસ ગણવામાં આવે છે. હવે બીજું ઉદાહરણ લઈએ કે વીર છે, તો કે વીરના આપણે માર્ક્સ જોઈએ તો એને ગુજરાતીમાં 76 છે, સામાજિક વિજ્ઞાનમાં 79 છે, ગણિતમાં તેને 32 છે તે નપાસ છે, વિજ્ઞાનમાં 30 છે નપાસ છે, અંગ્રેજીમાં 32 છે નપાસ છે અને સંસ્કૃતમાં 78 છે.
હવે એને 3 વિષયની અંદર એ નપાસ જાહેર થયેલો છે, છતાં પણ આને ગ્રેસિંગ મળી જશે. કેમ? તો કે આના પાછળ આપણે જોઈએ તો કે આના કુલ ગુણ થાય છે 317. હવે 317 ભાગ્યા 6 કરવામાં આવે તો એના ટકા થાય છે 52.83 અને 52.83થી એને -33 કરીએ તો પાછળ આવે છે 19.83. એટલે કે આને વધુમાં વધુ 19.83 ગુણનું ગ્રેસિંગ મળી શકે છે. પણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવે છે કે 8 ગુણનું ગ્રેસિંગ આપવું, 9 ગુણનું આપવું કે 10 ગુણનું આપવું કે 5 ગુણનું. એ ફોર્મ્યુલા કામ કરતી હોય છે. પણ આપણે આ ઓલ ઓવર જોઈએ કે એમને કઈ રીતે જોવામાં આવે છે. તો હવે આ બાળકને આપણે વાત કરી કે ગણિતની અંદર આને 1 ગુણની જરૂર છે, ગ્રેસિંગ આપી દેવામાં આવશે. વિજ્ઞાનની અંદર આને 3 ગુણની જરૂર છે, ગ્રેસિંગ મળી જશે. અને અંગ્રેજીની અંદર 1 ગુણની જરૂર છે, ગ્રેસિંગ મળી જશે. એટલે કે કુલ આ બાળકને 5 ગુણની ગ્રેસિંગની જરૂર છે. તો આ બાળકને 5 ગુણનું ગ્રેસિંગ મળી જશે. 3 વિષયની અંદર સ્ટાર એટલે કે ફૂદડીઓ મૂકી અને આ બાળકને પાસ કરી દેવામાં આવશે. આવી રીતે ગ્રેસિંગ માર્ક્સ અપાતા હોય છે. અને આના ફોર્મ્યુલા HSC પરીક્ષા એટલે કે ધોરણ 12માં પણ આના ફોર્મ્યુલા અપનાવવામાં આવે છે અને એ અંતર્ગત વિદ્યાર્થીઓને પાસ કરાતા હોય છે. હજી પણ જો મિત્રો તમારે કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો કોમેન્ટમાં લખી શકો છો. હું તમને પૂરેપૂરો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.